ગોંડલ અને કુતિયાણામાં ચૂંટણી હોય કે ન હોય, કોઈ કાર્યક્રમ હોય કે ન હોય, બંને ક્ષેત્રોની રાજનીતિ, ત્યાંના જે નેતાઓ છે એમની ચર્ચા સતત થતી હોય છે। કુતિયાણામાં અત્યારે છેલ્લા કેટલાય સમયથી કાંદલ જાડેજાના કાકી હિરલબા જાડેજા છે એ ખૂબ ચર્ચામાં આવ્યા છે અને ફરી એકવાર એ ચર્ચામાં એટલે છે કે એમના ઉપર કેસ થયો છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। જૂનાગઢ જેલમાં બંધ આરોપી હિરલબા જાડેજા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। હિરલબા સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદ ગઈકાલે જ નોંધાઈ છે। આરોપીઓએ કરંટ બેંક એકાઉન્ટ ખોલાવી અને કપટપૂર્વક બેંકના કોરા ચેક મેળવી અને 22 બેંક એકાઉન્ટમાં વારંવાર 2 એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્સફર કર્યા હોય એમાં હિરલબા જાડેજા સહિતના 3 લોકોના નામ શામેલ છે। એ ફરિયાદમાં જૂનાગઢના એસઓજી દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી દેવામાં આવી છે। અત્યારે હિરલબા જાડેજા જૂનાગઢ જેલમાં બંધ છે। પોરબંદરમાં હિરલબા જાડેજાના અપહરણ અને ખંડણીના કેસમાં એમના ઉપર જે આરોપો લાગ્યા હતા એની તપાસ થઈ રહી છે। ત્યારે પોલીસ તપાસ દરમિયાન અનેક પુરાવાઓ પણ મળ્યા છે। હિરલબા સહિત બીજા જે એમના મારપીટ, એમને કોઈને માર્યા હોય કે પછી એમના માણસોએ કોઈને માર્યા હોય એવા વિડીયો, એવા સીસીટીવીઝ પણ પોલીસના હાથે લાગ્યા છે। આગળ જતાં પોલીસ એમાં મોટા ખુલાસા પણ કરી શકે છે। કેસને લઈને હિરલબાના બંગલામાં જે સીસીટીવી હતા એમાંથી જ આ બધા પુરાવા મળ્યા છે અને એ કેસ હવે ધીરે ધીરે મજબૂત થાય છે। એ કેસ શું હતો તો ઇઝરાયલમાંથી એક મહિલા જેમનું નામ લીલુબેન ઓડેદરા હતું, એમણે હિરલબા અને તેમના માણસો ઉપર પરિવારજનોનું અપહરણ કરી અને ખંડણી વસૂલવાનો આરોપ લગાવ્યો હતો। આ ઉપરાંત અપહરણ બાદ પરિવારજનોને માર માર્યો અને ગોંધી રાખ્યા હોય તેવી વાત પણ હતી એ કેસમાં। એટલે એ સીસીટીવી અને બધું હવે ધીરે ધીરે પોલીસ તપાસ કરી રહી છે। એ ગુના હેઠળ અત્યારે જેલમાં પણ છે। પોલીસ તપાસમાં હજુ ઘણું બધું બહાર આવી શકે છે। એના વિડીયોઝ જે રીતના મળ્યા છે, કથિત રીતના અપહરણ થયું હોય તેવું પણ સામે આવી રહ્યું છે। ફરી એકવાર સાયબરમાં એમનો કેસ નોંધાયો છે। એ કેસ કેટલો મજબૂત થશે, એમાં કેવી રીતના તપાસ થશે, હિરલબા ઉપર ઓલરેડી લાગેલા અનેક કેસો બાદનો આ એક કેસ છે, એમાં તપાસ કેવી રીતના થશે એ સવાલ છે। કુતિયાણાની રાજનીતિ અને ત્યાંનો ઇતિહાસ હંમેશા ચર્ચાનું કેન્દ્ર હોય છે। ત્યારે હવે આ કેસમાં હિરલબા સાથે શું થશે, કેસની તપાસ પોલીસ કેવી રીતના કરશે, કારણ કે આના પહેલા થયેલા કેસો અને જે રીતના નામો બહાર આવતા હોય છે એમાં ઘણી બધી વાર તપાસના નામે બહુ જ બધું અલગ અલગ થતું હોય છે। કુતિયાણા અને ગોંડલની જ્યારે વાત આવે ત્યારે બે પરિવારોની વાત આવી જાય છે। કુતિયાણા અને ગોંડલ બંને ચર્ચામાં એટલે રહે છે કારણ કે એનો ઇતિહાસ એવો છે, ત્યાંના વર્તમાન નેતાઓ એવા છે। કાંદલ જાડેજાથી લઈને હિરલબા જાડેજા સતત ચર્ચામાં રહે છે અને ત્યાંના સ્થાનિક લોકોથી લઈને બધાને, આખા ગુજરાતને રાજનીતિ, ઇતિહાસ ખબર છે। હવે નવો એક કેસ હિરલબાના સાથે જોડાયેલો છે। એ કેસમાં શું થશે જોવાનું રહ્યું। તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।